સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા કેટલાય દિવસથી પ્રાંતિજના કેટલાક વિસ્તારોમાં ગંદુ પાણી આવતું હોય રહીશોમાં રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. તો પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જે છે તેની જોવા મળી રહી છે. ત્યારે પ્રાંતિજ વોર્ડ નંબર 1 મોટા વાસની મહિલાઓ ગંદા પાણીને લઈને પાલિકા ખાતે દોડી આવી હતી. પ્રાંતિજના નાની ભાગોળ, તપોધનવાસ, ખોડિયાર કુવા, વાઘેલાવાસ, એપ્રોચ રોડ સહિતના વિસ્તારમાં પ્રાંતિજ પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ગંદુ આવતું હોવાથી રહીશોમાં બુમરાહ ઉઠવા પામે છે. તો ગંદા પાણીને લઈને રહીશોમાં રોગચાળાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક દિવસથી રહીશો દ્વારા પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પ્રાંતિજના કેટલાક વિસ્તારોમાં ગંદુ પાણી આવતા રહીશોમાં હાલ તો રોષ જોવા મળ્યો છે. તો જો પાણી જન્ય રોગચાળો ફેલાતો રહેશે, જવાબદારી કોના સિરે રહેશે? ત્યારે ગંદુ પાણી મળતા પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1 મોટા વાસની મહિલાઓ ગંદા પાણીને લઈને હાથમાં ગંદા પાણીની ડોલ લઈ પ્રાંતિજ પાલિકા ખાતે દોડી આવી હતી. હાલ તો ગંદા પાણીને લઈને રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. પીવા માટે બહારથી પાણી લાવવાનો વારો આવ્યો છે. તો આ વિસ્તારના લોકોને ટેન્કર દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો તાત્કાલિક ધોરણે ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પાણીજન્ય બીમારી ફેલાય તો નવાય નહીં. ત્યારે આ અંગે પ્રાંતિજ પાલિકા ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકીને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આજે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આગળ મોકલીશું. પણ આ અંગે તેઓ કેમેરા સામે પણ કાંઈ બોલવાની ના પાડી હતી. તેઓએ જણાવ્યું હતું કે તમારે જે લખ્યું હોય તે લખી દો. ત્યારે પ્રાંતિજ પાલિકામાં અધિકારીઓ હશે તો પાલિકાનો ઉદ્ધાર થઈ રહ્યો અને પાલિકામાં મહિલાઓ રજૂઆત કરવા આવેલ કે જે સામે પણ ચીફ ઓફિસર પોતાની ઓફિસ છોડી બહાર ન આવ્યા અને મહિલાઓની રજૂઆત પણ ન સાંભળી. ત્યારે મહિલાઓએ રજૂઆત કરવા જાય તો જાય ક્યાં? ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પ્રાંતિજ પાલિકા હવે જાગશે ખરી કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે તે તો હવે જોવું રહ્યું. ઉમંગ રાવલ સાથે CN24 ન્યૂઝ, સાબરકાંઠા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.